તો કોઈ પણ પ્રકારના આશા અને અપેક્ષા વગર, કોઈ પણ પ્રકારની લાલચ વગર રોજ દિવસમાં એક વખત દામોદર સ્તોત્રનો પાઠ કરશો તો તમે ધાર્યું નહીં એવું ફળ ઠાકોરજી તમારી જોડીમાં નાખી દેશે. નંદ બાબાના ઘરે દોરડાથી બંધાયા હોય તો એકમાત્ર કૃષ્ણ એક વખત જ, બાકી કોઈ નથી, બંધાયા જ નથી ભગવાન. પણ માં, હવે તમે રડશો નહીં. ભગવાન સાંત્વના આપી, રાધાજીને મળ્યા, કામળી અને પોતાની વાંસળી રાધાજીને આપી અને ભગવાન વિદાય લે છે. સૌ ગોપીઓને સાંત્વના આપીને કહ્યું કે જ્યાં સુધી પ્રારબ્ધ હતું ત્યાં સુધી આપણે સૌ ભેગા રહ્યા, પ્રારબ્ધ પૂરું થયું એટલે સૌ સૌના રસ્તે જતું રહેવાનું. ભગવાન વિદાય લઈ અને વ્રજમાંથી ગયા. વ્રજમાંથી કૃષ્ણ નથી ગયા, વ્રજવાસીઓનો પ્રાણ ગયો છે. એ દિવસે કોઈએ પોતાના ઘરની અંદર ગયા નથી, કોઈએ પોતાના ઘરમાં દીવડા ન પ્રગટાવ્યા, કોઈએ મોઢામાં પાણી ન નાખ્યું. ભગવાનના વિયોગમાં સૌ નિર્જલા વિતાવ્યા છે, સૌ લોકો જતા રહ્યા છે. ભગવાન કૃષ્ણ ગયા. વૃંદાવનથી નીકળીને ઠાકોરજી જ્યારે મથુરા જાય ત્યારે માર્ગની અંદર યમુનામાં સ્નાન કરાવતાના વેળાએ અક્રૂરજી મહારાજને પોતાના ઐશ્વર્યના દર્શન ભગવાને કરાવ્યા અને પછી ભગવાન મથુરા પધાર્યા. મથુરામાં ભગવાન આવ્યા, બગીચામાં ઉતારો દીધો અને એ ઉતારાને દઈ અને અક્રૂરજી મહારાજ જ્યારે કંસ પાસે ગયા તો કંસ પૂછે છે કે તમે બે ભાઈઓને લઈ આવ્યા? હા, લઈ આવ્યો ને. ક્યાં છે? બગીચામાં ઉતારો આપ્યો. કંસ કહે એને બગીચામાં ઉતારો દેવાય? એને ખબર પડશે તો વયા જશે અહીંયાથી. અને ત્યારે અક્રૂરજીએ બે હાથ જોડીને પ્રાર્થના કરીને કીધું કે મહારાજ, ક્રોધે ન ભરાતા, પણ યાદ રાખો આવવા વાળો આવી ગયો છે, હવે જવાની તૈયારી તમે કરો, બિસ્તરો તમે બાંધો, હવે તમારું ટાણું આવ્યું, તમારું નજીક આવી ગયું. અને અંતે પછી કહેવાય છે કે ભગવાન નંદ બાબાની આજ્ઞાને લઈ અને મથુરાની બજાર જોવા માટે ગયા. એમાં સૌ સ્ત્રીઓએ જેવા બજારમાં નીકળ્યા, વૃંદાવન વિહારી લાલ કી જય હો, વૃંદાવન વિહારી લાલ કી જય હો, આ શબ્દ જ્યારે ગોપીઓના એટલે કે સ્ત્રીઓના કાને પડ્યો, ખબર પડી કે આ તો પેલો વૃંદાવન વાળો કૃષ્ણ આવ્યો. આખા ગામમાં વાત પ્રસરી ગઈ. નહીં તો ત્યારે તો વોટ્સએપ હતું નહીં, મોબાઈલ નહોતા, અને તોય વાત પ્રસરી ગઈ હતી. પણ સારી વાત વધારે પ્રસરે એમાં આનંદ થવાય, ખોટી વાતો વધારે ન પ્રસરાવી જોઈએ. મારે આપ સૌને એક પ્રાર્થના કરવી છે, યુવાનોને પ્રાર્થના કરવી છે કે તમે વોટ્સએપ, તમે મોબાઈલ વાપરો છો, આધુનિક યુગમાં જીવો છો, બરાબર છો, અને સમયની સાથે જીવવું જ જોઈએ. પણ તમારા વોટ્સએપમાં આવેલો મેસેજ શું કરવું, એના માટે 3 વાત મારી યાદ રાખજો. તમામ ટેકનોલોજીના જેટલા પણ ઉપયોગ કરનારા લોકો છે ને, મારી પ્રાર્થના છે કે તમારી અંદર તમારા મોબાઈલમાં આવેલો મેસેજ જો તમને ઉપયોગી હોય તો સેવ કરી લો, બીજાને ઉપયોગી હોય તો ફોરવર્ડ કરી દો, અને જો કોઈનું નુકસાન કરે એમ હોય તો તરત ડિલીટ કરી દો એને. સેવ, ફોરવર્ડ અને ડિલીટ, જો આનું ભાન થઈ જશે ને તો તમારા ટેકનોલોજીનો યુગ તમને સુખ આપશે. પણ કરુણા એ છે કે ભગવાનનો ફોટો અથવા તો ભગવાન પ્રત્યેની, સનાતન પ્રત્યેની કોઈ વાત આપણા મોબાઈલમાં આવી હોય તો આપણે એને વાંચતાય નથી, એને જોતાય નથી. અને કોઈ મારામારીનો જો કોઈ વિડીયો આવ્યો હોય તો આપણે એને આખા ગ્રુપમાં ફોરવર્ડ કરીએ, જુઓ તમે. મારી પ્રાર્થના છે તમારા ટેકનોલોજીના માધ્યમથી નેગેટિવિટીનો ક્યારેય ફેલાવો ન કરશો. ફેલાવો કરવો હોય તો પોઝિટિવિટીનો કરો, જેથી કરીને કોઈ લોકોને સુખ મળે. બીજું, તમારી સુધી આવેલો મેસેજ સાચો છે કે ખોટો એની ખાતરી કર્યા પહેલા બીજા સુધી પહોંચાડવાનું બંધ રાખજો. અત્યારે આપણે સાચું કે ખોટું કાંઈ જોતા નથી, બધાને મોકલી જ દઈએ છીએ. મીડિયાના લોકોને પણ મારી પ્રાર્થના છે કે આપ લોકો પણ આ મારો મેસેજ સૌ દ્વારા સૌ સુધી પહોંચાડજો. તમે ચાહે કદાચ એ મીડિયા ઇલેક્ટ્રોનિક હોય તોય ભલે અને પ્રિન્ટ મીડિયા હોય તોય ભલે, પણ મારી પ્રાર્થના છે એક મારો આ સંદેશો દુનિયાના લોકોને પહોંચાડજો કે તમારી પાસે રહેલા ટેકનોલોજીના માધ્યમ, એ ટેકનોલોજીના સાધનનો દુરુપયોગ ન થાય અને યુવાનો ખોટા પ્રચાર પ્રસાર આ માધ્યમ દ્વારા ન કરે, સારી વસ્તુ સૌ લોકો સુધી પહોંચાડે, એવી મારી આપ સૌને પ્રાર્થના છે વ્યાસપીઠથી. કચ્છની આ કથાનું બેનર આપણને મળ્યું હશે, આપણે કોઈના સુધી નહીં પહોંચાડ્યું, આપણે વાંચીને ડિલીટ કરી નાખ્યું હશે અને કાંદર પડ્યું રહેવા દીધું હશે. પણ હમણાં કદાચ અહીંયા કોઈ નાનું એવું એક્સિડન્ટ થયું અથવા તો નાના એવી
કોઈ જાતની મારામારી થઈ હોય ને એનો વિડીયો આવે એટલે આપણે ગામને પહોંચાડીએ, ગઢ શીશામાં આમ થયું, આમ થયું, આમ થયું. કોઈકની કોન્ટ્રોવર્સી આવી હોય તો એની લિંક આપણે આખા ગામને મોકલીએ. આ ભાગવત કથાની લિંક આવી હોય તો કોઈ જ ન મોકલી પાછા આપણે તો ન રાખીએ. તમને આજના દાડે મારી એક બીજી પ્રાર્થના છે, જેટલા લોકો વોટ્સએપ વાપરો, જેટલા લોકો મોબાઈલ વાપરો છો એન્ડ્રોઈડ, અને એમાં યુટ્યુબમાં જેટલા લોકોને ખબર પડે છે, યુટ્યુબ જેટલા લોકો જોવો છો, એને મારી પ્રાર્થના છે કે આપણી એક રાધે રાધે ઓફિશિયલ કરીને એક ચેનલ છે, આને સૌ લોકો સબસ્ક્રાઇબ કરી દેજો. એક મારી પ્રાર્થના એટલા માટે છે કે આ ચેનલમાં તમે જોડાયેલા હશો ને તો રોજના માટે જ્યારે પણ ભાગવત કથા શરૂ થશે, જ્યાં પણ કથા હશે, જ્યાં પણ સત્સંગ હશે, એની લિંક તમને મળશે. તમને કદાચ યાદ હોય કે ન હોય મારી કથા ક્યાં છે, પણ તમને તરત જ આની લિંક મળશે. તો જ્યાં પણ કથા ચાલતી હશે તમને તમારા મોબાઈલમાં જોવા મળશે. એટલા માટે તમે આ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પેલું બેલનું બટન પણ એ પણ પ્રેસ કરી દેજો. અને જ્યારે તમને લિંક મળે ત્યારે સૌ લોકો સુધી આ લિંકને પહોંચાડજો. શું કામે? કદાચ આ ભાગવત કથાને સાંભળતા સાંભળતા એકાદ માણસના, તમારી મોકલેલી લિંક દ્વારા એકાદ માણસના જીવનમાં સુધારો થશે અને એ સુખને પામશે ને તો એના પુણ્યના અધિકારી તમે બની જશો. માટે મારી પ્રાર્થના છે. અને બીજું, એક તમારા મોબાઈલમાં એક નંબર સેવ કરી લેજો, 999 888 2612. આ નંબરને સેવ કરી અને પછી ખાલી વોટ્સએપમાં એક મેસેજ નાખી દેજો રાધે રાધેનો, એટલે તમને તરત જ એ ગ્રુપમાં જોડી દેશે. તમને રોજના માટે તથાસ્તુ વિદ્યાપીઠમાં બિરાજમાન ભગવાન ઠાકોરજી રાધાકૃષ્ણ ભગવાન એના રોજના તમને દર્શન આવશે અને સાથે સાથે તમને રોજનો એક સદવિચાર, સુવિચાર મારો મળશે, જેથી કરી અને તમને એ જીવનમાં ક્યાંક કોઈ પણ જગ્યાએ ઉપયોગી થાય એવો સુવિચાર તમને આ નંબરમાં મળશે. એટલા માટે 999 888 2612 999 888 2612 આ નંબર ઉપર તમે સંપર્ક કરજો. અને ખાસ બીજી મારે તમને આજે એક ભલામણ કરવી છે કે બહુ બધી જગ્યાએ જિજ્ઞેશ દાદાના નામથી, રાધે રાધે તથાસ્તુ વિદ્યાપીઠના નામથી ખોટું દાન લેવાઈ રહ્યું છે. મારી સાથે ક્યાંય કથામાં કોઈ જગ્યાએ મળવા આવીને મારી હારેનો ફોટો પડાવી અને પછી બધાને શેર કરી દે કે હું દાદાની નજીક છું અને દાદાનું આ કામ છે એટલે તમે અહીંયા આ પૈસા મોકલી આપો, આ કરી આપો. મારી તમને ખૂબ પ્રાર્થના છે, કોઈને ક્યારેય પણ પર્સનલ ફોન કરીને તથાસ્તુ વિદ્યાપીઠ કહેતું જ નથી કે તમે દાન આપો. ક્યારેય નથી કહેતા અમે તમે દાન આપો. કથા હોય ત્યારે કથામાં જાહેર થતું હોય છે કે જેને દાન લખાવવું હોય લખાવી શકે. તથાસ્તુ વિદ્યાપીઠ માટે કાંઈ પણ તમારે સંપર્ક કરવો હોય, ભાર્ગવ જ એની સાથે મુલાકાત કરે છે. આના સિવાય કોઈ કથા નથી આપતું. હું પોતે કથા નથી આપતો, યાદ રાખજો. આમાં બધું આવી ગયું. હું પોતે કથાની તારીખ નથી આપતો. કથાની તારીખ માટે તમારે ભાર્ગવને જ મળવું પડે છે, કારણ કે એ બધી જ કથાની વ્યવસ્થા એ જોતો હોય છે. માટે કોઈ એમ તમને કહે કે હાલો હું દાદાની કથા માટે તમને આ બધું કરાવી દઉં, તમે દાન આપો તો નામ બોલું ને. તો અમે તો દાન આપ્યું ને તમને. મેં કીધું અમારા સુધી પહોંચ્યું નથી. પછી એણે નંબર બતાવ્યો, મેં આ નંબરમાં આપ્યું, જોઈ લો. મેં કીધું અમારી પાસે છે આ નંબર ક્યાંય. એટલા માટે મારે તમને આ જાણ કરવી પડી કે તમે તમારી સદભાવનાથી દાન કરતા હો તથાસ્તુ વિદ્યાપીઠના ગરીબ છોકરાઓ માટે, અને તમારું દાન કોઈક બીજો લઈ જાય, જુગાર રમી જાય, એના કરતાં મારી પ્રાર્થના છે કે તમે સદ જગ્યાએ, સારી જગ્યાએ માહિતી મેળવીને પછી દાન આપજો. એના પહેલાં ક્યારેય દાન ના આપશો. તથાસ્તુ વિદ્યાપીઠ તમને સામે, અને જો ખરાબ જોવાનું શીખી જશો તો દુઃખ પણ મેળવી શકશો. તમારા ઉપર આધાર છે તમારે શું કરવું છે. ભગવાનની વાત પ્રસરી ગઈ. પછી ભગવાન નીકળ્યા તો ભગવાનની ઉપર દૂધ, દહીં ને બધું રેડવામાં આવ્યું, અને એ રેડવામાં આવેલા કપડાં ભગવાનના ખરાબ થયા. રાજનો ધોબી કપડાં લઈને જતો તો એની પાસે કપડાં માંગ્યા તો ભગવાનને ન બોલવાના શબ્દ બોલ્યો. ભગવાને એક થપાટ મારી ધડથી મસ્તક જુદું કરી દીધું. કપડાં બધાએ પહેર્યા તો બધાને નાના મોટા થયા, અને નાના મોટા કપડાં થયા એટલે એવા સમયે બધાના કપડાં માપના કરવા હાટું દરજી કાકા પાસે ગયા. દરજી કાકાએ કાંઈ આનાકાની ન કરી, બધાના કપડાં માપના કરી દીધા. અને પછી ભગવાને પૂછ્યું કે દરજી કાકા કેટલા પૈસા આપવાના? તો દરજી કાકાને વિચાર આવ્યો કે આની પાસે પૈસા એક થપાટ પડે ને મારું માથું તૂટી જાય તો. એટલે દરજી કાકાએ વિવેક કર્યો કે તમારે થોડા પૈસા દેવાના હોય. પણ અહીંયા ભગવાને બહુ સુંદર વાત કરી છે, કાકા મફતમાં કામ ન કરાવાય કોઈ પાસે.
મફતમાં કોઈની પાસે કામ ન કરાવાય. જેણે જેટલું કામ કર્યું હોય એને એટલા પૈસા આપી દેવા જોઈએ. આ વાતમાં કેટલા લોકો સહમત છો કે જેટલું કામ કર્યું એટલા પૈસા આપી દેવા જોઈએ, મફત ન કરાવાય કોઈ પાસે? જેટલા લોકો મારી આ વાતમાં સહમત હોય એટલા લોકો હાથ ઊંચો કરો. ઓકે, તો હાથ ઊંચો નથી કર્યો, મફતમાં કામ કરાવવા તૈયાર છો ને? જેટલા લોકો એવું માનતા હોય કે કોઈ પાસે મફતમાં કામ ન કરાવાય, તો મારે તમને કેવું છે કે હું 6 દિવસથી તમને કથા સંભળાવું છું. મફતમાં કથા સંભળાય? એકવાર દામોદર સ્તોત્ર ગાજો, એકવાર દામોદર સ્તોત્ર ગાજો. કારણ જેટલું જીવવા માટે જોઈએ છે એટલું ઠાકોરજી આપી દે છે. પણ તમારું જીવન સારું બને એના માટે દામોદર સ્તોત્રનો પાઠ કરજો. આ પાઠ એટલા માટે તમને આગ્રહપૂર્વક કહું છું કે એક રિક્ષા ચાલકનો છોકરો, મારા બાપુજી રિક્ષા ચલાવતા હતા અને હું જ્યારે 2004માં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં બરોડા અભ્યાસ કરતો હતો અને પૈસાના અભાવે મારું છેલ્લું વર્ષ મારા બાપુજી એ ફી ન ભરી શક્યા અને મારું છૂટી ગયું. પછી હું દ્વારકા ગયો અને દ્વારકામાં જઈ અને અભ્યાસ કરતો હતો ને ત્યારે રોજ દ્વારકાધીશની સામે દામોદર સ્તોત્ર ગાતો હતો. ખાલી મને ખબર નહોતી કે દામોદર સ્તોત્રનું ફળ શું મળશે, પણ એ દામોદર સ્તોત્ર રોજ ગાવાનું ફળ મને પછી ખબર પડી કે ઠાકોરજીએ ભાગવતની વ્યાસપીઠ આપી દીધી. ક્યાંથી ક્યાં પહોંચાડ્યો મારા નાથે. માટે મારી પ્રાર્થના છે તમને કે જો બની શકે તો તમારું ઈચ્છિત કામ સંપન્ન કરવું હોય તો કોઈ પણ પ્રકારના આશા અને અપેક્ષા વગર, કોઈ પણ પ્રકારની લાલચ વગર રોજ દિવસમાં એક વખત દામોદર સ્તોત્રનો પાઠ કરશો તો તમે ધાર્યું નહીં એવું ફળ ઠાકોરજી તમારી જોડીમાં નાખી દેશે. એટલે તમારું આજનું મારું આ વાયક સ્વીકારાઈ જાય. એટલે કાલ ખબર નહીં, કાલ સવારે જાગીએ ન જાગીએ કોને ખબર. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું, ખબર નથી. તો ભગવાને કહ્યું કે કોઈની પાસે મફતમાં કામ ન કરાવાય. પછી દરજી કાકાએ કીધું કે કુર્તાનો 1 આનો પાયજામાના 2 આના આપી દો. તો ભગવાને બધાના કપડાનો હિસાબ કરીને બધા પૈસા ભગવાને દરજી કાકાને આપ્યા ને પછી ઉપરામાં લટકામાં 2 વરદાન દરજી કાકાને આપ્યા. દરજી કાકાને ભગવાને કીધું કાકા મારે 2 વરદાન તમને આપવા છે. દરજી કહે બોલો બોલો શું દેવું છે? તો કહે છે કે અત્યારે સિલાઈ આટલી સસ્તી છે, હા, પણ 2026માં કાપડ કરતા સિલાઈ મોંઘી થાય. જાઓ, કાપડ કરતા સિલાઈ મોંઘી થાય. ભગવાને વરદાન આપ્યું. અને બીજું વરદાન આપ્યું, દરજી કાકા જીવો ત્યાં સુધી સીવો. આ 2 વરદાન ભગવાને આપ્યા. તમે જુઓ, દરજી કાકા બહુ ઉંમરલાયક થઈ જાય, ચશ્મા આવી ગયા હોય તોય હજી ઈ દર્શન, તોય હંચો હાલા કરે. અને દરજી વયોવૃદ્ધ હોય, સોયમાંથી દોરો તૂટી જાય, આપણે આંખનું મટકું મારીએ ને ત્યાં એટલી વારમાં એ દોરો પોરવી લે. અને આપણે નો નંબર આવ્યા હોય, નો ઉંમર થઈ ગઈ હોય અને તોય આપણને સોયનો દોરો આપે. કેટલી વખત આમ કેટલી વાર દોરાને ફૂંકવાળો કરે, તઈ તો મેળાવે એનો. દરજી કાકાએ કીધું જીવો ત્યાં સુધી. પછી ભગવાન ત્યાંથી આગળ ગયા. સુદામા નામના માળી પાસેથી માળા લીધી. કુબજા પાસેથી ભગવાને ચંદન લીધું. ધનુષ યજ્ઞમાં જઈને ધનુષ્યના 2 ટુકડા કર્યા. અને પછી ભગવાને સમાચાર મળ્યા કંસને કે ધનુષ્ય તૂટ્યું છે, છતાં પણ સમજો નહીં, કારણ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બ્રાહ્મણોએ કહ્યું હતું કે જો ધનુષ્યના યજ્ઞને કાંઈ થશે તો યજમાનનું અહિત થશે. અને પછી એને કૃષ્ણને અને બલરામને મારી નાખવા માટે થઈ મલકુસ્તીનું આયોજન કર્યું. એ મલકુસ્તીના મેદાનમાં કોલિયાપીડ હાથીને ભગવાન અને દાઉદાદાઈ ભેગા થઈને મારે છે. હાથી મરાયો, મહાવત મરાયો, ચાણુર અને મુષ્ટિક નામના 2 મલોને ભગવાને માર્યા. શલ ને તોશલ નામના મલો 2 ભાગી છૂટ્યા છે. અને પછી ભગવાને મંચ ઉપર ચડીને જે કંસ સિંહાસનમાં બેઠો હતો એના પગ પકડી અને એને પૃથ્વી આ મંચ પર પછાડ્યો અને ચારે બાજુ આમ ઢસડે છે. ઢોલ, નગારા, શરણાઈ, શંખ, ઝાલર વાગી રહ્યા છે. કંસના સૈનિકો કંસના મલોને જુસ્સો ચડે એટલે વગાડતા હતા. પણ જ્યારે કંસને ભગવાન કૃષ્ણ ઢસડતા હતા ને ત્યારે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.
કંસના સૈનિકો કંસ માટે નહીં, ભગવાન કૃષ્ણ માટે ઢોલ નગારા વગાડતા હતા. અને એવા સમયે ભગવાન જ્યારે ઢસડી રહ્યા છે, માથામાંથી મુગુટ નીકળી ગયો કંસને, અને એમાં ભગવાન ઉદરના ભાગે બેસી ગયા. ડાબા હાથે ભગવાને એના વાળ પકડ્યા, જમણા હાથની મુષ્ટિકા તૈયાર કરી. અને આ સમયે કંસ બોલ્યો છે, કૃષ્ણ મને મારી નાખો, પણ એની પહેલા સાંભળો. યાદ રાખજો, આ દુનિયામાં કોઈ દિવસ કોઈ માણસ ખરાબ નથી હોતો. માણસનો સમય માણસને ખરાબ કરી દે છે. તમારો સમય ખરાબ હોય એટલે તમે ખરાબ થઈ જાઓ છો. કંસ બોલ્યો છે, કૃષ્ણ મને મારી નાખો, હું ઓળખું છું તમને, અને તમારા હાથે મોત મળે એનાથી બીજું વધારે જોઈએ શું મારે? પણ મારા મર્યા પછી મથુરાના રાજા બનો ને, તો મારી એક વાત માનજો કૃષ્ણ, આ લોકો પર ભરોસો કરતા નહીં હો કોઈ દી. ભગવાને પૂછ્યું, મામા આવું કેમ કયો છો? અને ત્યારે કંસ બોલ્યા છે કે ભાણિયા ભાઈ, અત્યાર સુધી આ મથુરાના લોકો બધાય મારો જય જયકાર કરતા હતા, પણ આજ મારો સમય નબળો આવ્યો. આજ તમારી જયકાર કરાવે છે, અને કાલ તમારો સમય ખરાબ હશે તો બીજાની જયકાર કરશે. દુનિયાનું નક્કી નહીં, ક્યારે તમને હાથીની અંબાડીએ બેસાડે, ક્યારે ગધેડે બેહાડે. આ તો દુનિયા છે. આ કંસની વાત આપણને બધાને લાગુ પડે છે કે દુનિયામાં ભરોસો કર્યા જેવો નથી બહુ. અને પછી પરમાત્માએ એક મુષ્ટિકાનો પ્રહાર કંસની છાતીમાં માર્યો, પ્રાણ ગયો. અને એ સમયે ભગવાનને પુષ્પના ટોપલાથી વધાવીને ભગવાનનો જય જયકાર થયો. વૃંદાવન વિહારી લાલ કી, દાઉજી મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાનનો જય જયકાર થયો. મથુરામાં કંસને માર્યો. કંસને મારવાનો અર્થ, આ શરીર એટલે મથુરા છે, અને કંસ એટલે અહંકાર છે. આ મથુરા રૂપી શરીરમાં જ્યાં સુધી અહંકાર રૂપી કંસ રહેશે, ત્યાં સુધી પ્રેમ રૂપી કૃષ્ણ તમારા મથુરામાં નહીં રોકાવા આવે. માટે જો કંસને મારશો તો જ પ્રેમ રૂપી કૃષ્ણ તમારા મથુરામાં આવશે. ભગવાને કંસને માર્યો. ત્યાર પછી પોતાના માતા પિતાને મુક્ત કરવા જેલમાં જાય ત્યારે યમુનાના ઘાટ ઉપર વિશ્રામ લીધો. વિશ્રામ ઘાટ નામ પડ્યું. હજારો લોકો રોજમાં યમુનાની આરતી ઉતારે છે. માતા પિતાને મુક્ત કર્યા, ઉગ્રસેન મહારાજને મુક્ત કર્યા. ઉગ્રસેન મહારાજને મથુરાના રાજા બનાવ્યા. સમય વ્યતીત થયો અને નંદ બાબા આદિ સૌ વ્રજવાસીઓને ફરી પાછા ગોકુળ મોકલ્યા છે. અને આ બાજુ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા, વિદ્યા અભ્યાસ માટે ગયા. પરમાત્મા જ્યારે વિદ્યા અભ્યાસ માટે ગયા, 64 દિવસ ભગવાન ભણ્યા અને 64 વિદ્યાઓને પરમાત્માએ પ્રાપ્ત કરી. ત્યાર પછી એક વખતના સમયે મથુરામાં ભગવાનના જન્મનું જે નક્ષત્ર છે એના ચરણની ઉજવણી થતી હતી. અને એ સમયે સૌ લોકો આનંદ કરતા હતા, પણ એકમાત્ર કૃષ્ણ મથુરાના ઝરૂખામાં ઊભા રહી વૃંદાવન તરફ નજર કરી અને ઠાકોરજી રોતા હતા. ભગવાન રડે છે. કારણ ઉદ્ધવે આવીને પૂછ્યું, પ્રભુ તમે રડો છો? ભગવાનને જવાબ આપ્યો કે ના, હું નથી રડતો, મને કોઈક રડાવે છે. પ્રભુ તમને કોણ રડાવ્યા સંસારમાં? અને ત્યારે ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ, આજે મને ગોકુળની યાદ બહુ આવે છે. અને વાલા સ્વજનો, જ્યારે જ્યારે ભગવાનને ગોકુળની, માં યશોદાની, ગોપીઓની, નંદ બાબાની યાદ આવીને ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે બહુ. નંદ લાલા ને માતા નંદ લાલા ને માતા છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે. છપ્પન
ધરાય છે. પન ભોગ અહીં થાળ ધરાય છે. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. ઉદ્ધવજી વાતને માન્યા નહીં એટલે પછી ભગવાનને કહ્યું ચાલો આપણે જઈ આવીએ, મળી આવીએ, તમને બહુ યાદ આવતી હોય તો. ભગવાને કીધું ના, હું ઉદ્ધવ હું વ્રજમાં જઈશ તો પાછો નહીં આવી શકું. એક કામ કરો ને, તમે મારો સંદેશો લઈને તમે ગોપીઓને દઈ આવો, જાઓ. અને ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ બધાને સમજાવવા આવેલા હતા અને એના એ જ ઉદ્ધવ ભક્તિના રંગમાં રંગાય અને ગોપીઓ પાસે દીક્ષિત થઈને ફરી પાછા ગયા. જે જ્ઞાની માણસની આંખમાં કોઈ દી આંસુ ના આવે એ ઉદ્ધવ ચોધાર અસુરોએ રડતા હતા. ક્યારે તો કહે છે કે સંધ્યાના સમયે ઓસરીના કોરેમાં યશોદા બેઠા હતા અને ઉદ્ધવને પૂછ્યું કે ઉદ્ધવ, મારો કનૈયો તો મહેલમાં રહેતો છે નહીં? અરે હા માં, કૃષ્ણ તો મહેલમાં રહે છે. તો બહુ બધી દાસ દાસીઓ સેવા કરવા વાળા છે. હા માં, બહુ બધા દાસ દાસીઓ છે. ઉદ્ધવ, મારો એક સંદેશો કનૈયાને આપશો? કહો માં. અને ત્યારે રડતી રડતી યશોદા બોલ્યા છે કે ઉદ્ધવ, કનૈયાને કહેજો ને કે તારા મથુરાના મહેલમાં બહુ બધા દાસ દાસીઓ સેવા કરવા માટે રોકાયેલા છે. જો એકાદી દાસીની સેવા ખાલી હોય અને તારી માં યશોદાને રોજ તારું મોઢું જોવા મળતું હોય તો તારી માં યશોદા તારી દાસી બનવા તૈયાર છે. હું તારી દાસી બની જઈશ. માં દાસી બનવાની વાત કરે અને રડતા હતા ત્યારે ઉદ્ધવની આંખો ભરાઈ ગઈ. માં બસ હવે આપ દુઃખી ન થાવ. ઉદ્ધવને સમજાઈ ગયું કે મથુરામાં કૃષ્ણ શું કામ રોવે છે. યાદ રાખજો વાલા સ્વજનો, વ્રજવાસીઓ જેટલું કૃષ્ણ માટે રોતા હતા ને એટલું જ કૃષ્ણ વ્રજવાસીઓ માટે રોતા હતા. જેવી દશા ગોકુળમાં વ્રજવાસીઓની હતી એવી જ દશા મથુરામાં કૃષ્ણની હતી. અને ત્યાંથી દીક્ષિત થઈ અને ઉદ્ધવ નીકળે. એ ભ્રમર ગીતની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી અને ભગવાન પાસે આવી અને ઉદ્ધવ એટલું જ બોલ્યા, પ્રભુ તમે જીતા અને હું હાર્યો. આ સંસારમાં પ્રેમ સૌને રડાવે છે. આટલી વાત કરી અને ઉદ્ધવની વાતને અહીંયા વિશ્રામ આપ્યો. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના પૂર્વાર્ધને અહીંયા વિશ્રામ કરી ઉત્તરાર્ધની અંદર જરાસંધે એટલે કે કંસના સસરાએ કંસની 2 પત્નીઓ અસ્તિને પ્રાપ્તિ એના પિતા પાસે ગઈ એટલે એણે મથુરા ઉપર 17 વખત ચડાઈ કરી. 18મી વખત કાળિયવનને લઈને આવે ત્યારે ભગવાને નવી નગરી દ્વારિકાનું નિર્માણ કર્યું અને સૌ યાદવોને દ્વારિકામાં પધરાવ્યા. અને આ બાજુ જરાસંધે ડુંગરાઓ સળગાવ્યા અને ભગવાને મુચુકુંદ રાજા પાસે કાળિયવનનો ઉદ્ધાર કરાવ્યો. કાળિયવનને માર્યો છે. મુચુકુંદ રાજાએ ભગવાનના દર્શનની અપેક્ષા રાખી તો કહ્યું કે તમને બીજા જન્મમાં દર્શન થશે. અને મહાપુરુષો એમ લખે છે કે મુચુકુંદ રાજા બીજા જન્મની અંદર જુનાગઢના નરસિંહ મહેતા બન્યા અને ભગવાને એને દર્શન આપ્યા છે.